ત્યારબાદ બલિરાજાના આધિપત્યની કથા કહી કે બલિરાજાએ સ્વર્ગ ઉપર આધિપત્ય મેળવી દીધું અને ઇન્દ્રપદ માટેનો પ્રયાસની શરૂઆત કરી. સ્વર્ગ ઉપર પોતાનું રાજ તો એને સ્થાપિત કરી જ દીધું, પણ એને કોઈ હલાવી ન શકે. ઇન્દ્રપદ મેળવવા માટે 100 યજ્ઞ કરવા જરૂરી. એટલે બલિરાજાએ યજ્ઞ આરંભ કર્યા અને આ બાજુ ઇન્દ્ર ગભરાયો, દોડીને ભગવાન પાસે આવ્યો. આવીને કહેવા લાગ્યો કે મહારાજ બચાવો. હવે ઇન્દ્રને જ્યારે તકલીફ પડે ત્યારે ઠાકોરજી પાસે આવે, આપ ઠાકોરજી કંઈ કરો. ભગવાન કહે ઠીક છે, જા હું કંઈ કરીશ. અને આ બાજુ માં અદિતિ કશ્યપને પૂછે કે પયોવ્રત કેવી રીતના કરાય, અથવા તો નિર્મળ પુત્ર પ્રાપ્ત કરવા માટે શું કરવું. એટલે માં અદિતિને કશ્યપજી મહારાજે પયોવ્રત બતાવ્યું. જોત જોતામાં દિવસો જવા લાગ્યા. માએ પયોવ્રત કર્યું અને બલિ મહારાજ પણ સોમા યજ્ઞની કરીબ પહોંચવા લાગ્યા. ઇન્દ્ર આવી અને ભગવાનને પાછો કહેવા લાગ્યો, મહારાજ હવે જલ્દી કરો, નહીં તો આ સોમો યજ્ઞ કરી નાખશે તો પછી ઇન્દ્ર બની જશે. અને ભગવાને નિર્ણય કર્યો. એટલે ઠાકોરજી જોત જોતામાં માં અદિતિને ત્યાં એના ગર્ભમાં પધાર્યા છે ઇન્દ્રનું રક્ષણ કરવા માટે. વ્રતનો પ્રભાવ હતો. દિવસો જતા યજ્ઞની સમીપ જઈ રહ્યા હતા બલિરાજા, માટે માં અદિતિ અને કશ્યપને ત્યાં ભગવાન વામન બનીને પધાર્યા છે. બોલીએ વામન નારાયણ દેવ કી જય. બાલ્ય અવસ્થામાં બાલ્ય લીલાઓ કરી વામનજીએ, અને પછી જ્યારે બલિરાજા સોમા યજ્ઞની શરૂઆત કરી ત્યારે ઇન્દ્રએ આવી અને બલિરાજાને કીધું કે મહારાજ હવે તો તમે ચાલો. અને બલિરાજાના યજ્ઞમાં જવા માટે વામન નારાયણ તૈયાર થયા. એવી તૈયારી કરી માં સ્વયં અદિતિ વામનજીને તૈયાર કરી રહી છે. અને બલિના યજ્ઞમાં જવા વામનજી ઘરેથી નીકળે છે. જો વામનજી છે ને એનું સાચું નામ ઉપેન્દ્ર છે. ઇન્દ્રના નાના ભાઈ છે એટલે ઉપેન્દ્ર છે. અને વામનજી તો સ્વરૂપથી જ વામન, એટલે સ્વરૂપ એવું હતું ને એટલે વામન કહેવાયા, અથવા તો વામન બનીને ગયા હતા એટલે વામન નારાયણ કહેવાયા. બાકી ઇન્દ્રના નાના ભાઈ અને માં અદિતિ ત્યાં ભગવાન જ પધારેલા અને એનું નામ ઉપેન્દ્ર હતું. તો આવો આપણે પણ વામનજીને યાદ કરીએ. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. હા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. 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 મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. સબ ગાઈએ. મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. શ્વેત છત્ર શિર પર ધર્યું 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 રે. કર્મા કમંડલ સાર મારા માર. સબ ગાઈએ. સાર
શોભતું રે, મૃગ ચર્મ કાખમાં શોભતું રે, અને ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલીડા, ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા, હે ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા, ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા, વિષ્ણુ વામન થઈ તારિયા રે, सब गाइए વામન થઈ આવ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે, હે વેદ ગર્ભવાલ જગાવતા રે વાલમાં, ગર્ભવાન ગદાવતાર વાલીમાં, અરે વેદ ગર્ભવાલ જગાવતા રે વાલમાં, વેદ ગર્ભવાન ગજાવતાર એને યજ્ઞો પવિત્રના દાન મારા વાલા, યજ્ઞો પવિત્રના દાન મારા વાલા, એને યજ્ઞો પવિત્રના છે દાન મારા વાલા, યજ્ઞો પવિત્રના દાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ તારિયા રે, વિષ્ણુ सब गाइए तेरे द्वारी खड़ा रे भगवान, भगत भर दे रे झोली, भगत भर દે રે ડોલી, तेरे तेरे द्वारी खड़ा रे भगवान, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली, तेरा होगा बड़ा एहसान, तेरा होगा बड़ा एहसान, कि जुग जुग तेरी रहेगी शान, भगत भर दे रे झोली, ભગત ભર દે રે ડોલી, हे भगत भर दे रे झोली, भगत भर दे रे, विष्णु वामन થઈ તારિયા રે, વિષ્ણુ વામન થઈ સરસ્વતી. આવ્યા રે, માં સરસ્વતી હાર આરોપતા રે, સરસ્વતી હાર આરોપ તારે, એને માતા પીરસે ભગવાન મારા વાલીડા, માતા પીરસે છે ભગવાન મારા વાલા, એને માતા પીરસે ભગવાન મારા વાલીડા, માતા પીરસે છે ભગવાન મારા વાલા, હયાન વિષ્ણુ વામન થઈ તારિયા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે, હે વાગ્યા વાગ્યા મારે આંગણ, વાગ્યા છે રે રૂડા ત્રાંબા ઢોર, વાગ્યા વાગ્યા મારે આંગણ, વાગ્યા છે રે રૂડા ત્રાંબા ઢોર, 14 ભુવનનો નાથ યાદ આંગણે, આવ્યો રે વાલો, આવ્યો રે વાલો, વામન ના રૂપ મારેલો, હે વાગ્યા વાગ્યા મારે આંગણે, કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, હે અધૂરી છે આમ આશ મારવાલા, અધૂરી છે આમ આશ મારવા
ઉપેન્દ્ર ઘરેથી તૈયાર થયા છે. ક્યાં? બલિરાજાને ત્યાં જવા. પણ શું શ્વેત છત્ર શિર પર ધર્યું છે, કર્મા કમંડલ લીધું છે, અને માં સરસ્વતીએ સ્વયં આવી અને એને હાર પહેરાવ્યો છે. અને માં અદિતિએ પ્રશ્ન કર્યો કે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે? ભગવાન આવું સ્વરૂપ બનાવી અને ઘરેથી નીકળ્યા એટલે માં અદિતિ પ્રશ્ન કર્યો કે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા? અધૂરી છે એમ હાશ મારા વાલા, હજી તો અમારી બધી ઈચ્છાઓ બાકી છે, અને નાથ તમે ક્યાં જાઓ છો? પણ વામને કહ્યું, માં ભૃગુ કચ્છમાં હું જાઉં છું. ભૃગુ કચ્છ એટલે હા આપણું આ ભરૂચ છે ને, એ ત્યાં બલિરાજા હતો. ભૃગુ કચ્છમાં હું જાઉં છું. શું કામ? બલિનું અભિમાનનું હરણ કરવા માટે. એને એવું અભિમાન આવ્યું છે કે હું સોમો યજ્ઞ કરીને ઇન્દ્ર બની જાઉં, તો માં હું એનું અભિમાનનું ઉતારવા માટે જાઉં છું. અને પછી ધીરે ધીરે કરી અને બલિરાજાના મંડપ સુધી પહોંચે છે. મંડપ દ્વારે વાલો આવ્યા રે, મંડપ દ્વારે વાલો આવ્યા રે, મંડપ દ્વારે વાલો આવ્યા રે. અને શુક્ર કરે છે વિચાર મારા વાલીડા, શુક્ર કરે એ શુક્ર વિચાર મારા હે વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. શુક્રાચાર્યજી વિચાર કરે. અહીંયા બલિરાજા યજ્ઞની તૈયારી કરીને બેઠેલા, અને ભગવાન વામન બની અને બલિરાજાના મંડપ પર આવ્યા. મંડપના કિનારે આવી અને બલિરાજાને ત્યાં વામન નારાયણ ઉભા રહ્યા છે, અને કોઈએ આવીને ખબર આપ્યા બરોબર અહીંયા પૂર્ણાહુતિની તૈયારી છે. અહીંયા હાથમાં બીડું, બલિરાજા સોમા યજ્ઞની પૂર્ણાહુતિ કરવા જાય, અને અહીંયા વામન આવીને ઉભા રહ્યા. માણસે આવી અને બલિને કહ્યું કે કોઈ બ્રાહ્મણ આવ્યો છે ભિક્ષા માટે. કહે આપી દો. કહે ના, તમારા પાસેથી જ લેશે એવું કહ્યું. અચ્છા ચાલો હું આવું. શુક્રાચાર્ય કહે પેલા પૂર્ણાહુતિ. ના, મારા આંગણા ઉપર બ્રાહ્મણ બાળક ઊભું છે, પેલા હું એને સંતોષ આપીશ, એને જે જોઈએ આપીશ, અને ત્યારબાદ હું પૂર્ણાહુતિ કરીશ. જો બલિરાજા કેટલો મોટો દાની હશે. શુક્રાચાર્ય કે પેલા પૂર્ણાહુતિ કરી નાખ ને ભાઈ. બોલે ના 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 ના. પેલા બ્રાહ્મણ દોડી અને દરવાજા ઉપર આવ્યા. દરવાજા ઉપર આવ્યા ને ત્યાં શુક્રાચાર્યની નજર ગઈ. તેજ જોયું. શુક્રાચાર્યને થયું કે માનવ તેજ આવું શક્ય નથી રે. તેથી માનવ તેજ આવું શક્ય નથી રે, માનવ તેજ આવું શક્ય નથી રે. આ તો રવિ શશીના પ્રકાશ મારા વાલા, પ્રકાશ પ્રકાશ મારા વાલા. આ તો રવિ શશીના પ્રકાશ મારા વાલા, રવિ સબ ગાઈએ. શશીનો પ્રકાશ મારા એ વાલા. વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે. હે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે. શુક્રાચાર્ય વિચાર કરે કોઈ માનવ તેજ આવું શક્ય નથી. આનંદ તો કરોડો સૂર્યની ક્રાંતિ, કરોડો ચંદ્રનું પ્રકાશ, જળહળાટ હોય ન હોય આ બ્રહ્માંડ નાયક ભગવાન છે, બલિનો યજ્ઞ અટકાવવા આવ્યા છે. શુક્રાચાર્ય વિચાર કરે છે, અને બલિ રાજા વામનજીની પાસે પહોંચી અને કહેવા લાગ્યા, બોલો બ્રાહ્મણ, હું આપની શું સેવા કરી શકું? જેવા બાજુમાં આવ્યા ને એટલે ઠાકોરજીએ એના વડીલોના વખાણ કરવાની શરૂઆત કરી. વડીલો એના વખાણિયા રે, અને એના વખાણ દ્વારા રાજા વિસ્મય પામી ગયો. વખાણ કર્યા હશે, થોડીક તારીફ કર દે ના તો મજા આતા હે. તમે લોકો પણ બધા, હું નીચે ઉતરો, બહુ મજા આવી. ખબર નહીં મજા આવી કે નહીં, રામ જાણે, પણ મને મજા આવે. તમે આવું કયો ત્યારે મજા આવે એમ. હા ભાઈ, પ્રશંસા ક્યારેય કોઈની કરવી નહીં. હા,
પ્રશંસા એ તો રસ્તામાં પડેલા પથ્થર છે. બની શકે તો નિંદા કરવી. એમને શાસ્ત્ર એમ કહે, સ્તુતિ પણ ન કરવી અને નિંદા પણ ન કરવી. સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં રહેવું. વડીલોના વખાણ કર્યા, તમારા દાદા પ્રહલાદજી મહારાજ આમ છે તેમ છે, ત્યાં સુધી પછી હિરણ્યકશ્યપુના કદાચ કર્યા હશે કે બહુ તાકાત વાળા, પણ જેના વડીલોના વખાણ કરવા જેવા હોય એના કરાય. કોકનામાં ડાકુ થઈ ગયા હોય તો આપણે એમ થોડું કહેવાય તમારા દાદા બહુ સારા ડાકુ હતા, બહુ સારી રીતે લૂંટ કરતા, બહુ સારી રીતે ચોરી કરીને નાસી જતા. એવું બલિરાજાના વડીલો સાચે વખાણમાં જેવા જ હતા. કેમ? હિરણ્યકશ્યપુ જેવો તાકતવર કોઈ નહોતું સાહેબ. રાવણ જેવા રાવણને બલિરાજા પાતાળમાં હતો ને, રાવણને એમ થયું કે બલિરાજાને બતાવી દેવું છે કેટલી વિશેષ થાય, એટલે ગયો અને મોટી મોટી વાતો કરતી બલિરાજા એને લઈ ગયા નીચે, એક બાજુ લઈ જઈને એક પટારો બતાવ્યો અને બલિરાજાએ કીધું ખોલ્યો અને અંદર એક મોટું ચકરડું ભર્યું હતું. બલિરાજાને કે આ શું છે? કે તું જોઈ લે ને. એટલે રાવણે આમ બે હાથે કોશિશ કરી ઊંચું કરવાનું, પણ આમ ઊંચું થાય ને બહુ જોર દીધું ત્યારે સેજ ઊંચું થયું અને પાછું નીચે મુકાઈ ગયું. અને પછી બલિરાજાને પૂછ્યું પણ આ છે શું? બલિરાજાએ કીધું કે મારા દાદા પ્રહલાદજી છે ને, હા. બોલે એના પિતા હિરણ્યકશ્યપુ યાદ ને? બોલે હા, એના કાનનું કુંડળ છે. આવો પછી વિરોચન. આ બધાના વખાણ ખૂબ કર્યા વડીલો, એના વખાણિયારે એના વડીલોના વખાણ કર્યા ને એટલે બલિરાજાને બહુ પ્રીતિ સંપાદન થઈ. કહ્યું બોલો મહારાજ હવે શું જોયે છે, આપ જલ્દી કહો. કહે કંઈ જ નહીં, વધારે કંઈ જ નથી, કેવલ ત્રિપદ ભૂમિ જોવે છે. બલિરાજા કે માગી માગીને શું માગ્યું તમે? 3 ડગલા ભૂમિ. ત્રિપદ ભૂમિ વાલો યાચતા રે, સહેજે સંકલ્પ થાય મારા વાલા, સહેજે સંકલ્પ થાય મારા વાલા. વિષ્ણુ વામન થઈ આવ્યા રે, વિષ્ણુ વામન થઈ આવ્યા રે, આજ વિષ્ણુ વામન થઈ આવ્યા રે. ભગવાન 3 ડગલા ભૂમિ જોઈએ. બલિરાજા કહે મહારાજ શું માંગો? તમને માંગતા નથી આવડતું, તમે એક કામ કરો, મારું અડધું રાજ્ય માંગી લો. ભગવાન કહે ના જોઈએ, કેવલ 3 પગલા ભૂમિ. અરે મહારાજ કઈક એવું માંગો કે મને દેતા પણ એમ થાય કે બલિએ આપ્યું છે. ભગવાન કહેવા લાગ્યા જો બલિ, હું તો બહુ સંતુષ્ટ બ્રાહ્મણ છું, મારે કઈ વધારે જોઈએ નહીં. 3 પગલા ભૂમિ આપી દે ને, એ પણ હું તારા પાસે એટલા માટે માંગુ છું કે કાલે હું એક જગ્યાએ સંધ્યા કરવા બેઠો ને તો જેની જગ્યા હતી ને એને મને કાઢી મૂક્યો હતો, તો બસ 3 પગલા જગ્યા આપી દે એટલે હું ત્યાં બેસીને સંધ્યા કરું અને બસ, બીજું મારે કાંઈ જોઈએ નહીં. બલિરાજા કે ના ભાઈ કઈ વધારે ના, 3 ડગલા જ. અચ્છા ઠીક છે આપી, એમ નહીં તો સંકલ્પ કર. સંકલ્પનું કીધું ને એટલે શુક્રાચાર્ય આવ્યા બલિની પાસે અને કીધું નહીં કરતો. કેમ? હોય ન હોય આ ભગવાન વિષ્ણુ છે અને આ 3 પગલામાં તારું બધું જ લઈ જાશે. બલિરાજાએ કીધું ગુરુદેવ કાન અહીંયા લાવો તો. શુક્રાચાર્ય કાન લઈ ગયો અને બલિએ કાનમાં કીધું કે હોઈ શકે કદાચ આ વિષ્ણુ જ હોય, પણ મારે અહીંયા તો એક ભિખારી બનીને જ ઊભો છે, અથવા તો મારે અહીંયા એક યાચક બનીને, એક બ્રાહ્મણ બનીને હાથ ફેલાવીને ઊભો છે. કદાચ એ જગતનો નાથ હોય તોય શું, મારી પાસે તો એક યાચક છે અને હું એને ન આપું? શુક્રાચાર્યએ ના પાડી કે રહેવા દે બલિ, ના આપીશ. કીધું સંકલ્પ કરો. જારીજી ખબર ને, વૈષ્ણવ ઘણા છો આમાં. હા, જારીજી મંગાવી, જારીજીમાં નાળચું હોય, જારીજી મંગાવીને આમ સંકલ્પ કરવા. આ ડાબો થઈ જશે, જમણો રાખવામાં. જારીજી લઈ આમ જમણા હાથમાં સંકલ્પ કરવા માટે બલિરાજા જળ લે, પણ જારીજીમાંથી જળ આવે નહીં. ભગવાન સમજી ગયા કે આ ઓલો શુક્ર
શુક્રાચાર્ય એક જંતુ બની અને એ નાળચામાં બેસી. જો શુક્રાચાર્યને કઈ મળી જવાનું છે? પણ એ બલિનો ગુરુ હતો. બલિને બચાવવો એની ફરજમાં આવતું હતું. આ ગુરુનો ધર્મ છે. સામે ભગવાન ઉભો હોય ને તો પણ એના પક્ષે ન રહે અને તમારા પક્ષે રહે, એ જ તમારો સાચો ગુરુ. નહીં તો બલિરાજાને મૂકી દે અને ભગવાન એમ કે હા સંકલ્પ કરી નાખ, તો ભગવાન વિષ્ણુ એને અભયપદ આપી દે, મુક્તિપદ આપી દે, શુક્રાચાર્ય જે માંગે એ આપી દે. પણ છતાંય શું? નહીં, બલિને કીધું આપતો નહીં. નાળચામાં ઘૂસ્યા જારીજીના, પાણી પડે નહીં. બલિરાજાએ મહેનત કરી, ભગવાને કીધું ઉભો રે, તારીથી નહીં કામ થાય, લાવ મારા હાથમાં. હાથમાં લીધું, બગલમાંથી દર્ભ કાઢી પેલાની અંદર નાખી અને શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. એટલે ત્યારથી શુક્રાચાર્ય એકાક્ષી કહેવાયા. અને એ આપણને ભગવાને બતાવ્યું, કોઈ દાન કરતું હોય ને આડો હાથ કરીએ તો શું થાય? ભગવાન એક આંખ, એ તો સતયુગમાં હતા, અત્યારે તો બે ફોડી નાખે. કારણ કે આપણી એક ફોડી હોય તો આપણે એક આંખે જોતા હોય ને તોય હાથ કોકના પકડી રહેવા દે ને, તો બે ફોડી નાખે, દેખવું નહીં, દાજવું નહીં. બલિરાજાએ હાથમાં પાણી લીધું અને ભગવાન વિષ્ણુએ વામન તરીકે આવ્યા ને એમને સંકલ્પ કરાવ્યો. આપણે દાદાઓ કરાવે એમ, વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ આજ્ઞયા પ્રવર્તમાનસ્ય, જે કલ્પ ચાલતો હતો એ બોલ્યા. અને પછી કીધું કે અહમ ગોત્રોચ્ચાર કરાવ્યો. પ્રહલાદસ્ય પ્રપૌત્ર વિરોચનસ્ય પુત્ર બલિનામાંકન યજમાનો અધ્યધીનેહિ વામનામાંકન પુરોહિતાનામ ત્રિપાદ ભૂમિ દાન કરીશે. અને કરી દીધું. પાણી જેવું નીચે મૂક્યું, આમ બલિરાજા આમ નીચે જોઈને પાણી નીચે મૂક્યું, પછી આમ ઉપર જોયું ને તો ભગવાન વામનમાંથી વિરાટ બની ગયા. એક પગમાં પૃથ્વી લઈ લીધી અને બીજા પગમાં સ્વર્ગ લઈ લીધું. અને પછી બલિને કીધું, હવે બલિ તું કે ત્રીજો પગ ક્યાં મૂકું? તું કેતો ને અડધું રાજ્ય ને પોણું રાજ્ય, હવે તું એમ કે મૂકું ક્યાં? બલિ રાજા વિચારવા લાગ્યો. બલિ કે મને ખબર હતી તમે જ છો, પણ નાથ હવે તમને આપવા જેવું મારી પાસે કઈ છે નહીં, પણ વચન આપ્યું છે એટલે આપવું તો પડશે જ. મહારાજ તમને આપી શવાય એવું એક જ વસ્તુ રહી છે. શું? તો કે મારું શરીર. આ બે પગમાં તમે બધું જ લઈ લીધું, પણ એક વસ્તુ હજી મારી છે. એ શું? તો કે મારું માથું છે, મારા ઉપર પગ મૂકી દો. અને ભગવાને બલિરાજાના માથા ઉપર પગ મૂક્યો અને બલિને પાતાળમાં નાખી દીધો.